વેલકમ વેલકમ વેલકમ. કેમ છે મિત્રો? નવા ઉત્સાહ સાથે, નવા ઉમંગ સાથે હવે આપણે 12મું ધોરણ મિત્રો ચાલુ કરવાનું છે. હવે તમે લોકો 12 સાયન્સમાં આવી ગયા છો. શેમાં? 12 સાયન્સ. સાંભળતા જ ઘણો બધો આનંદ થશે મિત્રો, બરાબર? અને આપણું ગ્રુપ કયું થઈ ગયું? બી તો છે તે ઈ બદલાવું નથી હો મિત્રો. તો કોરોનાની પરિસ્થિતિને કારણે ગયું વર્ષ આખું આપણું આવી રીતના ગયું અને આ વર્ષ સુંદર રીતના જાય તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને તમારું ખરેખર બોર્ડનું વર્ષ સુંદર રીતે ભણાય તેવી આપણે અપેક્ષા રાખીએ. કોઈ વાંધો નહીં મિત્રો, આપણે 11માની અંદર માસ પ્રમોશન મળી ગયું છે, પણ આપણું ફાઇનલ એમ તો આપણે શું હતું? નીટ હતું. અને કદાચ કોકને નીટ ના દેવી હોય અને 11મું અને 12મા ધોરણની અંદર ને અનુલક્ષીને તમે જોવા જાઓ ને ખાલી 12મા ધોરણને અનુલક્ષીને આગળ જતાં કોઈક સારી કોલેજોની અંદર બીએસસીમાં એમાં એડમિશન લેવું હોય તો પણ આપણું 12મું ધોરણ તો અગત્યનું છે અને બોર્ડ છે. કદાચ જો આ વર્ષે બધા પ્રમોશન મળ્યા અને આ બધી જે કંઈ વાતચીત થઈ તો 9થી 1થી 9 અને 11મા ધોરણને માસ પ્રમોશન આપ્યું. હજી સુધી 10મા અને 12મા વાળાને માસ પ્રમોશનની કોઈ વાત નથી. કદાચ તે આપણે સીબીએસસીની બધાની વાતો સાંભળીએ તો કદાચ 10મા ધોરણવાળાને માસ પ્રમોશન મળી જાય. એની ટેકનિક કંઈક જુદી છે એની રીતના. પણ 12મા ધોરણમાં કોઈ સંજોગોની અંદર સીબીએસસી બોર્ડ હોય કે આપણું ગુજરાત સ્ટેટ બોર્ડનું હોય, જીએસીબી હોય, બરાબર છે, ગુજરાત રાજ્ય સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હોય, કોઈ 12માની અંદર તમને એમને પાસ નહીં કરી. એની માટે બોર્ડ એક્ઝામ લેવી જ પડે. એટલા માટે લેવી પડે કારણ કે આગળના કોલેજોના બધા એડમિશન, પછી તમારે મેડિકલમાં જવું હોય કે સારું બીએસસીમાં જવું હોય કે બીજા એગ્રીકલ્ચરમાં જવું હોય કે કોઈ પેરામેડિકલ બ્રાન્ચમાં જવું હોય કે નર્સિંગમાં જવું હોય, કોઈ પણ બ્રાન્ચની અંદર તમારે બાયોલોજી એટલે કે બી ગ્રુપ કે એ ગ્રુપ રાખ્યા પછી તમારે કોઈ પણ કોલેજોની અંદર એડમિશન લેવું હશે તો તમારે 12મા ધોરણની અંદરનું માર્કશીટ જરૂરી છે. એટલે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ રીતે ઓનલાઈન, ઓફલાઈન, એમસીક્યુ લેવલે, એમસીક્યુ વગર, ગમે તે રીતે તમારા 12મા ધોરણની પરીક્ષા લેવાશે ને લેવાશે. આ ગયા વર્ષના ઓલાની અંદર તો સિલેબસ કટ હતો. હવે આ વર્ષની આપણને ખબર નથી, એટલે આપણે જેટલા પેલા અગત્યના ચેપ્ટર્સ કે જે આપણને આગળ જતાંય કામમાં આવવાના છે, નીટની જે લોકો તૈયારી કરે છે, નીટમાં જે ચેપ્ટરનું માર્કનું વેટેજ વધારે છે એની પણ આપણે વધારે પહેલાં તૈયારી કરવાના છીએ. તો શરૂઆતની અંદર આપણે એ તૈયારી કરીશું. આજનું આ પર્ટિક્યુલર આજનું સેશન અથવા તો આજનો આ જે વિડીયો લેક્ચર છે એમાં હું તમને બહુ ભણાવી નથી દેવાનો, પણ હવે પછીના 1 વર્ષની અંદર તમે શું કરી શકો, તમારે શું શું કરવાનું છે અને કેવી રીતના આપણે ઘરે રહીને પણ સુંદર મજાની, સારી મજાની તૈયારી કરી શકીએ તેની માટેનો જ આજે આ વિડીયો લેક્ચર હું લઈ રહ્યો છું. પછી જેમ જેમ શેડ્યુલ્સ ગોઠવાતા જશે એમ આપણે આગળ આપણો અભ્યાસક્રમ પણ ચલાવતા જશું અને સુંદર રીતે ચાલશે, એમાં કોઈ ચિંતા ન કરતા. તો ફરીથી તમને બધાને વેલકમ. યુ આર નાવ ઇન ધ 12 સાયન્સ. તમે હવે 12 સાયન્સની અંદર મિત્રો આવી ગયા છો, બરાબર છે? 12 સાયન્સની અનુલક્ષીને તમે જોવા જાઓ તો આપણા બેઝિકલી જે 3 સબ્જેક્ટ છે એ કયા છે? સૌથી પહેલું લખી જીવ વિજ્ઞાન, કારણ કે જેના વિશે આપણે ભણવાનું છે, બરાબર છે. બીજો આપણો સબ્જેક્ટ છે કયો? તો કે રસાયણ વિજ્ઞાન, જે આપણને ખબર જ છે. તમે એમ કહેશો કે આવી બધી બેઝિક માહિતી તો અમને ખબર જ હોય. ત્રીજો આપણો અગત્યનો સબ્જેક્ટ છે ભૌતિક. તો આ ક્રિકેટના 3 મેઇન સ્ટમ્પ છે એમ કહીએ તો આપણે ચાલે, બરાબર છે? ક્રિકેટ તમે બધા રમતા હશો અથવા તો જોતા હશો. ત્યાં તો આજકાલ આઈપીએલ ચાલે છે તો તમને ખબર જ હશે. તો આ 3 સ્ટમ્પ છે. એમાં આ જીવ વિજ્ઞાની આપણું મિડલ સ્ટમ્પ છે, આમ તમે જોવા જાઓ. અને બાકીના તમે જોવા જાઓ તો આ તમારે અંગ્રેજી છે અને બીજું છે સંસ્કૃત છે. તો 5 જ સબ્જેક્ટની આપણે 12માની અંદર એટલે કે 12 બોર્ડની અંદર તૈયારી કરવાની છે. 12 કે જેની પરીક્ષા કોણ લેવાનું છે? જીએસઈબી, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર છે? કે જે પરીક્ષા તમે લેવાના છો એનું નામ છે એચએસ.
બરાબર. તો 12 સાયન્સ પછી તમે જે HSC ની પરીક્ષા દેવાના છો એમાં આ 3 સબ્જેક્ટ વત્તા આ 2 સબ્જેક્ટ બધા મહત્વના છે. પણ એમાં સૌથી વધારે અગત્યના આ 3 સબ્જેક્ટ છે એ તમારે યાદ રાખવાનું છે. અને પર્ટિક્યુલર GSEB માટે હું એકલો બાયોલોજીનો વિષયનો શિક્ષક છું તો બાયોલોજીના જ વખાણ કરીશ એવું નહીં. GSEBમાં આ ત્રણેય વસ્તુ મહત્વની છે. શું કામ આ ત્રણેય વસ્તુ મહત્વની છે મિત્રો? તો એને કન્સિડર કરીને તમે જોશો તો આ દરેક પેપર છે એ તમને 3 કલાક આપશે પેપર લખવા માટે. અને દરેક પેપરના કેવા હશે કે 100 માર્ક્સ હશે. આ વર્ષની પેપર સ્ટાઇલ પ્રમાણે તમે જોવા જાઓ મિત્રો તો કદાચ એમાં ચેન્જેબલ હોઈ શકે, પણ લગભગ પાછું ઈને રાખશે. એની અંદર તમારે 50% તમારે શું હશે તો કે MCQ બેઝ પરીક્ષા હશે અને 50% તમારી કેવી હશે તો કે થિયોરેટિકલ એટલે કે લખવાની પરીક્ષા હશે. ઓકે મિત્રો, તો બેઝિકલી આ 3 સબ્જેક્ટ છે. આ ઉપરાંત બીજા તમારે 3 પ્રેક્ટિકલ દેવાના છે, જે કે આ જીવ વિજ્ઞાન છે એને કન્સિડર કરીને હું તમને સમજાવું તો એવી રીતના તે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ના હશે, પણ જીવ વિજ્ઞાનના મુખ્યત્વે 2 પેપર હશે. એક જીવ વિજ્ઞાન સિદ્ધાંતિક હશે કે જેનો બોર્ડની અંદર એનો ક્રમાંક છે 056. બરાબર છે. જો બાયોલોજીનો આ વિષયનો ક્રમાંક છે 056 તેમાં વિષયના આવતા. બીજો છે જીવ વિજ્ઞાન પ્રાયોગિક. બરાબર છે. જે આપણે લેબમાં કરવાનું છે એની પ્રાયોગિક પરીક્ષા લેવાશે, જે તમારો છે 057. તો 057 અને 056 એ આપણા 2 મેઇન જીવ વિજ્ઞાનને કન્સિડર કરી અને પરીક્ષા બોર્ડની અંદર છે. એવી રીતના તે રસાયણ વિજ્ઞાનમાં તે સિદ્ધાંતિક અને પ્રાયોગિક હશે, ભૌતિક વિજ્ઞાનમાં સિદ્ધાંતિક અને પ્રાયોગિક હશે, અંગ્રેજી અને સંસ્કૃતમાં એવા પ્રેક્ટિકલ નહીં હોય. એટલે ટોટલ તમારા સબ્જેક્ટ તમે જોવા જશો ને આમ તો પ્રાયોગિકના 3 પ્લસ મુખ્ય વિષય એટલે સિદ્ધાંતિકના 3 એટલે 3 ને 3 6 ને 2 ટોટલ 8 વિષય થશે. જો તમારે કોમ્પ્યુટર હોય તો 9 થાય, કારણ કે એમાં પાછા પ્રેક્ટિકલ ને થિયરી બે અલગ અલગ આવે. પણ આપણે બધાને મોટા ભાગના બી ગ્રુપમાં સંસ્કૃત હોય છે અને આપણે એટલા માટે સંસ્કૃત લેતા આવતા હોય છે કે આગળ જતાં આપણને શેમાં એડમિશન મળે છે. બરાબર કે ભાઈ આપણે દાખલા તરીકે આયુર્વેદિકમાં એડમિશન લેવું હોય તો સંસ્કૃત હોય તો સારું. તો આ મેં બેઝિકલી કરી વાત બોર્ડ એક્ઝામિનેશન. પણ તમે 12th સાયન્સમાં આવ્યા પછી તમારે માત્ર એકલી બોર્ડ એક્ઝામ નથી દેવાની. બરાબર છે. આ આપણી થઈ ગઈ પહેલી એક્ઝામ. પછી બીજી એક્ઝામ આપણી માટે ખૂબ અગત્યની હોય એ છે કઈ તો કે બધાને મેં પહેલે જ દિવસે પૂછ્યું હતું ક્લાસમાં કે તમારે બધાને ભવિષ્યમાં શું બનવું છે, તો તમારે બધાએ કીધું અમારે ડૉક્ટર બનવું છે. તો ડૉક્ટર માટે તમારે નીટ એક્ઝામિનેશન દેવાની હોય છે. જેવી રીતના આ GSEB ની પરીક્ષા કોણ લે? આ GSEB HSC ની પરીક્ષા એટલે કે 12th ની પરીક્ષા લે છે. બરાબર છે. એવી રીતના તે નીટ છે. બરાબર, જે મેડિકલ અને પેરામેડિકલ બ્રાન્ચ. શેમાં? મેડિકલ અને પેરામેડિકલ બ્રાન્ચમાં જવું હોય તો એની માટે તમારે જરૂરી છે. અને એનું આખું હેન્ડલિંગ છે એ એક એજન્સી છે જેનું નામ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે બધી ટેસ્ટ જ લીધા હતા. બરાબર છે. પહેલા એ CBSE નીટ લેતો હતું. બરાબર છે. આખું નીટનું ફૂલ ફોર્મ શું છે ખબર છે કોઈને? યાદ કરો. બોલી ગયા તો સરસ. નહીંતર હું કહી દઉં છું, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ ફોર ધ મેડિસિન્સ. બરાબર છે. એટલે આખું આ નીટનું નામ છે. જે એક્ઝામ કન્ડક્ટ કરે છે, એક્ઝામ જે લે છે એ NTS લે છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. હવે આની અંદર તમે મિત્રો માર્ક જોશો તો એની અંદર ટોટલ 720 માર્ક હશે. બરાબર છે. દરેક ક્વેશ્ચન્સ છે એને અનુલક્ષીને તમે જોશો. બરાબર, તો એની અંદર તમારે ટોટલ ક્વેશ્ચન્સ હશે 180 ક્વેશ્ચન્સ હશે અને એની માટે તમને 180 મિનિટ્સ મળશે. 180 મિનિટ એટલે 3 કલાક થયા મિત્રો. બરાબર છે. આ એની એક્ઝામ પેટર્ન છે. પરંતુ આ જે 720 માર્ક છે, બરાબર છે, એને કન્સિડર કરીને તમે જોશો તો
તો એને બાયોલોજીની અંદર એમાં ટોટલ ક્વેશ્ચન્સ પૂછાય છે 90 અને એના માર્ક્સ હોય છે 360 50%. 360 માંથી આખી જે આપણે એન્જિનિયરિંગ વાળા દે છે ને એની આખી પરીક્ષા 360 માંથી હોય. તમારે ખાલી બાયોલોજી આની અંદર 360 માર્કની પૂછાશે. પછી એની અંદર ફિઝિક્સ હશે, એના 45 ક્વેશ્ચન હશે અને કેમેસ્ટ્રીના કેટલા હશે તો કે 45 ક્વેશ્ચન. ટોટલ ક્વેશ્ચન્સ કેટલા થઈ ગયા 180. આની અંદર માર્ક કેટલા હશે તો કે 45 ના 360 ના અડધા કર નાખો તમે એટલે તમને ખબર પડી જાય 300 અહીંયા કકડો થઈ જશે, અહીંયા 0 નો 0 અથવા તો એટલે અહીંયા 30 ને અહીંયા 150 એટલે 180 માર્ક થશે. અહીંયા આ પણ 180 માર્ક થશે અને આ બધાનો સરવાળો પાછો 720 0 0 0 8 16 16 ને 6 બગડો બરાબર છે 16 ને 6 12 બગડો વધી આવી 1 વધી આવી 16 ને 6 22 બગડો વધી આવી 2 3 ને 2 5 ને 2 7 એટલે 720 માર્ક મિત્રો આપણા ટોટલ થશે. તો આપણી આ નીટની અંદર સૌથી વધારે વેઇટેજ કોનું છે મિત્રો 360 માં 90 ક્વેશ્ચન્સ બાયોલોજીનું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો બરાબર છે, સૌથી વધારે વેઇટેજ એનું છે. આ બધામાં પછી નેગેટિવ સિસ્ટમ પણ છે. કેવી રીતના છે આમાં નથી નેગેટિવ સિસ્ટમ એટલે એની ચિંતા ના કરતા, હું કહીશ બરાબર છે. ત્રીજી આપણી પરીક્ષા છે ખૂબ અગત્યની બી ગ્રુપ માટે તો ના કહેવાય પણ છતાંય બધા દેતા હોય છે કારણ કે એ ગ્રુપ કરતા બી ગ્રુપ વાળા વધારે દેતા હોય છે અને એ છે આપણી ગુડસેટ. બરાબર છે. ગુડસેટની અંદર દરેક સબ્જેક્ટના ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી બરાબર છે, બાયો હોય ફિઝિક્સ હોય અને કેમેસ્ટ્રી બધાના કેટલા સવાલ પૂછાશે તો કે 40 સવાલ પૂછાશે. દરેકનો એક માર્ક છે એટલે બધાના માર્ક 40 હશે અને એની માટેનું તમને ટોટલ માર્કિંગ હશે 120. પણ આ પરીક્ષા છે એનું ટાઈમિંગ છે આની અંદર સીધી 180 મિનિટની અંદર તમને નીટની અંદર એક જ પેપર મળે છે એવી રીતના આની અંદર નહીં. આની અંદર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો પેપર 80 માર્કનો એક સેશનમાં હશે, એની માટે તમને 2 કલાક મળશે અને બાયોલોજીનો પેપર 1 કલાકના બ્રેક પછી લેવાતો હશે એની માટે તમને પાછો 1 કલાક મળશે. એટલે સપોઝ 10 વાગે તમારી પરીક્ષા ચાલુ થઈ હોય તો 10 થી 12 છે એટલે 2 કલાક થયા. એમાં તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો કમ્બાઇન્ડ પેપર હશે જે એ ગ્રુપ બી ગ્રુપ બંને માટે હોય છે અને એ ટોટલ 80 માર્કનો હશે. બાયોલોજીનો 1 કલાકનો બ્રેક હશે એટલે દાખલા તરીકે તમારી પરીક્ષા 10 થી 12 લેવાની, 12 વાગે બ્રેક પડ્યો પછી દાખલા કે 1 થી 2 દાખલા તરીકે બાયોલોજીનો પેપર હશે અને એ પાછો 1 કલાકનો અને 40 માર્કનો હશે. ફેર અહીંયા ને અહીંયા ક્યાં પડે છે અહીંયા 60 મિનિટમાં 40 સવાલ લખવાના છે. આમાં 1 મિનિટમાં 1 સવાલ લખવાનો છે, 180 મિનિટમાં 180 સવાલ લખવાના છે. એટલે ગુડસેટમાં તમને કોઈ પણ એક પ્રશ્ન માટે જાજો સમય મળે છે. માર્ક ભલે એના ઓછા હોય પણ એના સમય કેવો તમને મળે છે જાજો મળે છે. જ્યારે આની અંદર તમને 1 જ મિનિટની અંદર 1 જ સવાલ લખવાનો હોય છે અને જ્યારે આપણે આગળ ભણતા જશું ત્યારે હું તમને કહીશ એનું આખું ગણિત છે નીટનું પણ કે તમને ખરેખર 1 મિનિટમાં 1 સવાલનો સમય નહીં રહે, મીંડાનો સમય હું બાદ કરાવડાવીશ. એટલે ખરેખર તમે 1 સવાલ ખાલી 55 સેકન્ડમાં લખવાનો છે. 180 ને 55 કરશો એટલે તમારી 15 મિનિટ તો ખાલી મીંડા કરવામાં અથવા તો ટપકા કરવામાં જ વહી જશે. એટલે ખરેખર તમને 180 પૂરી મિનિટ તમારા માઇન્ડ માટે મળવાની નથી કારણ કે ટપકું કરો ત્યારે તમારું માઇન્ડ ચાલતું હોતું નથી. તો બેઝિકલી 12 સાયન્સ પછી આપણે કેટલી પરીક્ષાઓ દેવાની છે એની આપણે માહિતી આપી. આપણે આ પહેલી પરીક્ષા હતી બરાબર છે, જીએસઈબી અથવા તો બોર્ડની પરીક્ષા હતી બરાબર. અહીંયા લખી દઉં છું એની પૂરી માહિતી મેં અહીંયા આપી લખી દીધી છે તમને. બીજી પરીક્ષા હતી આપણે નીટની હતી ને ત્રીજી પરીક્ષા આપણે ગુડસેટની છે બરાબર છે.
આ ત્રણેય પરીક્ષાઓ છે એ તમારે ટોટલ હવે પછીના આખા વર્ષની અંદર તમારે દેવાની છે અથવા તો એની તૈયારીઓ કરવાની છે. અને જોવા જેવી ખૂબી છે કે આ ત્રણેય પરીક્ષાની અંદર સિલેબસ છે એ એક સરખો છે. હા, ફેર ક્યાં હશે? ગુજસેટની અંદર ખાલી 12મું ધોરણ હશે, જીએસઈબીમાં ખાલી 12મું ધોરણ હશે, નીટની અંદર 11મું અને 12મું બંને હશે. એટલે 12માની અંદરના 45 ક્વેશ્ચનની તૈયારી એટલે કે 50%ની તૈયારી તમારે 12મામાં જ કરવી પડશે. એટલે પણ 12મું માટે તમારે ખૂબ અગત્યનું છે. એટલે 12માનું વેઇટેજ એટલે વધી જાય છે. બાયોલોજીને જ કન્સિડર તમને ખાલી આપણે કહીએ કે ભાઈ જીવ વિજ્ઞાનની આ ત્રણેય પરીક્ષાને અનુલક્ષીને તમે જોવા જાઓ તો 12 સાયન્સની અંદર અને 11 સાયન્સને અનુલક્ષીને માર્ક તમે જોવા જાઓ તો જીએસઈબીના કેટલા થયા? જો થિયરી એક્ઝામના ગણીએ તો 100 માર્ક. ગુજસેટના કેટલા થયા? તો કે 40 માર્ક. અને નીટના કેટલા થયા મિત્રો? તો કે 360. બરાબર? ટોટલ 500 માર્ક્સની તૈયારી હવે તમારે આખા આ વર્ષ દરમિયાન કરવાની છે. ખાલી બાયોલોજીના જ કેટલા થયા મિત્રો? 500 માર્ક થયા. એટલે 500 માર્ક જેવી તેવી વાત ન કહેવાય. એની માટે ખૂબ સખત મહેનત તમારે મિત્રો કરવી પડશે. આ 500 માર્ક 500 માર્ક પાસેની તમે જોશો તો એની અંદર બરાબર છે થિયોરેટિકલ તો માત્ર કેટલા માર્ક છે? તો કે 50 માર્ક જ છે. કારણ કે આ 100 માર્કની અંદર એટલે 50 માર્ક શું હશે? એમસીક્યુ. અને 50 માર્ક શું હશે? લેખિતમાં એટલે કે થિયોરેટિકલ. તો આ 50 માર્ક જ થિયોરેટિકલ. બાકી આ 40 માર્ક, આના 50 માર્ક કે 360 માર્ક, ટૂંકમાં 450 માર્ક તો તમારે માત્ર શેના છે મિત્રો? એમસીક્યુ છે. એટલે તમારે ખૂબ કોન્સન્ટ્રેશન કોની અંદર કરવાનું છે? આની અંદર કરવાનું છે કે જેની આપણે સતત ટેસ્ટો અને આ તે ને બધું સતત લેવાનું છે. એની માટે જ આપણે આ થોડુંક વધારે વહેલું ચાલુ કરી દીધું છે, કારણ કે તો જ આપણે સરસ મજાનું થાય. હવે 12 સાયન્સનો ખરેખર બાયોલોજીનો સિલેબસ શું છે? મેં તમને કીધું છે આજે હું તમને કશું ભણાવીશ નહીં, પણ પહેલાં આપણો મેપ ખબર હોવી જોઈએ કે હવે પછીના વર્ષ, 1.5 વર્ષ કે આપણે જે કંઈ સમય હોય, ટૂંકમાં નીટની પરીક્ષા ના લેવાય ત્યાં સુધી આપણે કેટલો સમય છે એની તૈયારી કરવાની છે. હવે આપણે જોવા જશું તો આપણે ચાલુ થશે યુનિટ નંબર 6 થી. યુનિટ નંબર 1 થી 5 તમે ભણી ગયા છો શેની અંદર? તો કે 11માં ધોરણ. એટલે આપણે નીટમાં ટોટલ 10 યુનિટ છે. ગુજસેટની અંદર 6 થી 10 યુનિટ જ હશે. બોર્ડ એક્ઝામની અંદર એ 6 થી 10 યુનિટ જ હશે. એટલે તમે જ્યારે બુક તમે લઈ લીધી હોય અને પાઠ્યપુસ્તક જોશો એની અંદર જે સૌથી પહેલાં અનુક્રમણિકા આપી હશે એની અંદર તમને સીધું યુનિટ 5 થી લખેલું છે. એટલે ઘણાને એમ થશે સર યુનિટ 1 કેમ નથી લખ્યું? પણ આપણે હારવાર નીટની તૈયારી કરવાની છે અને બાયોલોજીની બુક એવી રીતના જ લખાણી છે. એટલે 11મા ધોરણમાં 1 થી 5 યુનિટ અને 12મા ધોરણમાં 6 થી 10 યુનિટ. હવે એની અંદર પહેલું યુનિટ છે એ આપણું પ્રજનનનું છે. આપણી ગ્રુપમાં જ લખેલું છે પ્રજનનને અનુલક્ષીને. બરાબર છે? અને કોને કેટલા વેઇટેજ છે, શું પેપર સ્ટાઇલ છે એની માટેનો તો હું આખો એક પાછો સેશન જ જુદું લેવાનો છું. એ તમને આખું જુદું સમજાય. પ્રજનનને અનુલક્ષીને ચેપ્ટર તમારે 1 to 4 ભણવાનું છે. આ એક જાતની દેહધાર્મિક ક્રિયાઓ છે. જેવી રીતના આપણે 12મા ધોરણ 11મા ધોરણની અંદર કેમ 16 થી 22 પાઠ છે તે મનુષ્યને અનુલક્ષીને દેહધર્મ વિદ્યાના પાઠ હતા. એવી રીતના તમે જોવા જાઓ તો 11 થી 15 સુધીના પાઠ હતા એ વનસ્પતિ દેહધર્મ વિદ્યાના પાઠ હતા. 8મો પાઠ હતો એ કોષ વિજ્ઞાનનો હતો. તો એવી રીતના જે યુનિટ વેચે ત્યાં એવી રીતના આ યુનિટ નંબર 5 એ પ્રજનનનું છે, જેમાં તમારે 1 થી 4 ચેપ્ટર કે જે બધા પ્રજનન સાથે સંકળાયેલા છે એનું ભણવાનું છે. અને એને અનુલક્ષીને એ આખું આપણું યુનિટ આવેલું છે. એની પછી આવે છે આપણે યુનિટ નંબર કયું? તો તે 6થું. બરાબર છે? 6થા યુનિટની અંદર તમે જોશો તો જનીન વિદ્યા અને ઉદ વિકાસ એની અંદર 2 ટોપિક સાથે લઈ લીધા છે. જનીન વિદ્યાના 2 ચેપ્ટર છે અને ઉદ વિકાસનું તો એક જ ચેપ્ટર છે. એટલે આની અંદર અહીંયા વચ્ચે અને મૂક્યું છે. બરાબર છે?
એટલે ચેપ્ટર નંબર તમે જોવા જાવ તો કયા કયા, તો કે ચેપ્ટર નંબર ચેપ્ટર 5 અને 6 છે એ જનીન વિજ્ઞાન અને ચેપ્ટર 7 છે એ ઉદ્ વિકાસનું છે. ઓકે, એવી રીતના તમે જોશો તો યુનિટ નંબર કયું આવશે? 8, માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન. યુનિટ નંબર 8 કે જેમાં આપણે ભણવાનું છે કયું? માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન. માનવ કલ્યાણના જીવ વિજ્ઞાનને અનુલક્ષીને તમે ચેપ્ટર જોશો એટલે ચેપ્ટર 8, 9 અને 10 છે મિત્રો. કયા કયા ચેપ્ટર? 8, 9 અને 10. ચેપ્ટર 8મું, 9મું અને 10મું ત્રણેય માનવ જીવન સાથે અને એની આગળ કલ્યાણમાં અને એમાં મોટાભાગના સૂક્ષ્મ જીવોની એ બધાની વાત કરવાની છે. એમાં રોગગ્રસ્તય આવશે અને ફાયદાકારકય આવશે. કલ્યાણમાં જીવ વિજ્ઞાન એટલે કામમાં આવતું હોય, ન કામમાં આવતું હોય એવી બધી વસ્તુઓ ટૂંકમાં આપણે ભણવાની છે. બરાબર છે? એટલે કલ્યાણને અનુલક્ષીને જે રોગકારક ઘટકો હોય તે ભણી અને એને કેમ આપણે દવાઓ શોધી કે કોરોનાની વાત એમ જ ચાલે છે ને એવું છે. યુનિટ નંબર 9 જે આપણું આખું બાયોટેકનોલોજી. આમ તો આ જનીન વિજ્ઞાન જ કન્ટિન્યુ કરતું છે પણ એક આખી જીવ વિજ્ઞાનની અત્યંત આધુનિક એક આખી શાખા છે જેને આપણે કહીએ છીએ બાયોટેકનોલોજી. એકદમ આધુનિક જીવ વિજ્ઞાન છે એમ કહીએ તો ચાલે. બરાબર? અને આગળ જતાં તમારે જીનેટિક્સમાં એ બધામાં એને કન્સિડર કરીને એનો આગળ જતાં પણ તમારે ખૂબ અભ્યાસ આવશે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એની અંદર બે ચેપ્ટર મિત્રો તમારે ભણવાના છે, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12. બે ચેપ્ટર છે પણ સરસ મજાના છે. પછી આપણે આવે છે યુનિટ નંબર 10. બરાબર છે? યુનિટ નંબર 10 ની અંદર તમારે ભણવાની છે પરિસ્થિતિ, જેને આપણે ઇંગ્લિશમાં ઇકોલોજી કહીએ છીએ. અને ઈ પરિસ્થિતિ વિદ્યાની અંદર બે ચેપ્ટર એની અંદર ચેપ્ટર નંબર આવશે ક્યાંથી? 13 થી ચાલુ કરીને આખું પાઠ્યપુસ્તક પૂરું થાય. 13, 14, 15 અને 16. એમાં પ્રદૂષણ આવી જાય, પરિસ્થિતિ વિદ્યા આવી જાય, માનવ વસ્તી અને વસ્તી વિજ્ઞાન આવી જાય, નિવસન તંત્ર આવી જાય, પર્યાવરણીય સમસ્યાઓ આવી જાય. આવી રીતના તમે જોવા જશો એટલે મિત્રો ટોટલ આપણા યુનિટની સંખ્યા થશે, કુલ યુનિટ 12મા ધોરણમાં થશે 5. યુનિટની સંખ્યા 5 થશે અને ટોટલ આ બધાને અનુલક્ષીને પ્રકરણોની સંખ્યા તમે જોશો, બધાને ગણશો તો 1 થી 16 પ્રકરણ થયા અને ટોટલ પ્રકરણોની સંખ્યા થશે 16. ઇટ ઇઝ ધ રોડ મેપ ઓફ તમારું 12 સાયન્સનો આખા રોડ મેપ છે. આખું ફરીથી મિત્રો તમને કહી દઉં તો તમારે 3 જાતની મુખ્ય પરીક્ષા ધોરણ 12 પછી આખો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી લેવાની છે. એક છે જીએસીબીની, એક છે નીટ એટલે કે એનટીએસની અને એક છે ગુજસેટ. જીએસીબી એટલે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ કે જેની તમે 12 સાયન્સ એટલે કે એચએસસી બોર્ડની પરીક્ષા દેવાનો છે. એની અંદરનું આ આખું ફોર્મેટ મેં સમજાવી દીધું. એવી રીતના તમે નીટ કે જેને એનટીએસ લેવાનું છે કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ કે જે કેટલી હશે 720 માર્ક કે જેમાં બાયોલોજીના 360 માર્ક છે. એની એક્ઝામ તમે કેમ દેવાના છે મિત્રો એ તમને સમજાવી દીધું. ગુજસેટ છે એ પણ કોણ હેન્ડલ કરવાનું છે? જીએસીબી જ હેન્ડલ કરવાનું છે. એનું નોટિફિકેશન ને એ બધું છે એ કોણ કરે છે? તો કે આરોગ્ય ખાતું અથવા તો મેડિકલ એટલે કે મેડિસિન્સમાંથી કરતું હોય છે પણ એની એક્ઝામ કન્ડક્ટ છે એ બોર્ડ જ કરવાનું છે. તો આ આખું તમારે પરીક્ષાનું માળખું કેમ છે એ તમને સમજાવી દીધું. પર્ટિક્યુલર બાયોલોજીના 3 સબ્જેક્ટ અને 3 પરીક્ષાઓ થઈ અને ટોટલ કેટલા માર્ક છે અહીંયા મેં તમને કહી દીધું. કેટલા માર્ક્સની ટોટલ આપણે તૈયારી કરવાની છે? તો કે આખા ઓલાની અંદર થઈને 500 માર્ક, સૌથી હાઈએસ્ટ માર્ક કોઈ પણ સબ્જેક્ટમાં હોય. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી મેં 3 સ્ટમ્પ કીધી તમને. એમાં મિડલ સ્ટમ્પ બાયોલોજી શું કામ કીધી? કારણ કે સૌથી હાઈએસ્ટ કોઈ સબ્જેક્ટના માર્ક હોય તો બાયોલોજીના છે. હવે 500 માર્કમાંથી ખાલી થિયરીના 50 માર્ક જ છે મિત્રો, બાકી 450 માર્ક. બરાબર છે? આની પર ખાસ ફોકસ કરજો મિત્રો તમે. 450 માર્ક તમારા માત્ર ને માત્ર શું છે? એમસીક્યુ. બરાબર છે? માત્ર એમસીક્યુ પર ફોકસ કરવાનું છે. તો આટલું કોન્સન્ટ્રેશન તમને બરાબર હોવું જોઈએ
આટલું આપણું ફોકસ જ આની ઉપર હોવું જોઈએ. અને હવે કોઈ પણ કોરોના હોય કે ગમે તે હોય, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, એની તમારે બહુ ચિંતા કરવાની જ નથી. તમારે જે પ્રમાણે લેક્ચર આવે, એક સુંદર મજાની પાઠ્યપુસ્તક લઈ લેવાનું છે, એક સુંદર મજાની નોટ બનાવી નાખવાની છે. રોજે રોજનું હોમવર્ક હું રોજે રોજ ચેક કરવાનો છું, રોજે રોજ તમારે મોકલવાનું છે. ગ્રુપની અંદર જે લોકોના નામ, હજી ફોન નંબર હું બધા સરખા કરીશ, સરખા નામ નંબર બધું નહીં હોય એ લોકોને રિમૂવ કરી નાખીશ. જે લોકો રિસ્પોન્સ નથી આપતા, કામ નથી કરતા, છેલ્લી જ દાખલા તરીકે પરીક્ષા લીધી, એમાં મેં કીધું કે MCQ તમારે 1 જ કલાકમાં લખી અને તરત જ મને ફોટો મોકલી દેવાનો હતો. ઘણા 2-3 દિવસ પછી ફોટા મોકલ્યા, તો એવું નહીં ચાલે. બરાબર છે. ટ્યુશન વર્ષ પણ તમને સમજાવી દીધું. સામાન્ય રીતે આપણે સોમ, બુધ અને શુક્ર 3 દિવસ આપણો લેક્ચર આવશે. બરાબર છે. હમણાં 3 દિવસ આવશે. પછી એવું લાગશે થોડીક સ્પીડ વધારીશ પણ અત્યારે રોજે રોજ મારા વિડીયો લેક્ચર બનતા જશે. એ પ્રમાણે ધીમે ધીમે હું મૂકતો છે. એ પ્રમાણે તમારે કામ પણ કરતા જવાનું છે અને એ પ્રમાણે તમારે ફોલોઅપ્સ લેવાનું છે. તમારું 12મું ઓલરેડી ચાલુ થઈ ગયું છે ને મિત્રો, એમ જ તમારે સમજવાનું છે. તમે જરા પણ એમ ન સમજતા કે હવે તમારું 12મું હજી તો વાર છે, સ્કૂલ ચાલુ થાય, સ્કૂલની રાહ જોવાની નથી. આપણું ઓલરેડી ટ્યુશન્સ વર્ક છે, એક જાતનું ચાલુ થઈ ગયું છે. સરસ મજાનું કામ કરવા માંડવાનું છે રોજે રોજની. બરાબર. કારણ કોરોનાની પરિસ્થિતિ શું થશે એ ખબર નથી, એટલે આપણે આ જ રીતનું ચેપ્ટર લઈશું. ઓનલાઈનની અંદર જે કંઈ ચેપ્ટર લેશું એ આપણે પછી ઓફલાઈનમાં લેવાના નથી. હા, એક વસ્તુ છે, એમાં તમારી કોઈ પણ ડિફિકલ્ટી હશે તો સોલ્વ કરાવી દઈશું, નહીંતર તો આપણે કોઈ દિવસ સિલેબસ જ નહીં પતે. દરેક લેક્ચરને આપણે સિરિયસલી લેવાનું છે. સુંદર મજાનું રોજ ટાઈમ ટુ ટાઈમ ભણી લેવાનું છે, અભ્યાસ કરી લેવાનું છે, એની નોટ બનાવી નાખવાની છે, એનું હોમવર્ક કરવાનું. બરાબર. પછી જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એટલે હું હોમવર્ક આપતો છું. નોટે 2 બનાવવાની આવશે, એ હું પછી કહીશ. અત્યારે તો જેટલું ચાલતું જાય એમ આપણે ધીમે ધીમે લખતા જવાનું છે. પણ એ હવે જ્યારે આપણે આની પછીનો જે વિડીયો લેક્ચર હશે એમાં આપણે પર્ટિક્યુલર એક ચેપ્ટર ચાલુ કરવાનું છે. આજે સસ્પેન્સ રાખું છું કયા ચેપ્ટરથી હું ચાલુ કરીશ. આની પછીના વિડીયો લેક્ચરથી જ મિત્રો તમને ખબર પડશે. ઓકે. 12th સાયન્સની અંદર બાયોલોજીનો શું સિલેબસ છે એની અંદર આપણે કહી દીધું કે ટોટલ કેટલા 5, 6 સોરી અહીંયા 7, 8 અહીંયાથી લખવાનું કીધું છે. અહીંયા 3 ફોટો લખવાનો છે. આ બધું પાછું ઉતાવળમાં આવું બધું બહુ થાય. અહીંયા 6 લખવાનો છે, 7 લખવાનો છે, 8 લખવાનો છે, 9 લખવાનું. બોલ્યો છું 10, પણ અહીંયા લખાણા છે એવી રીતે વચ્ચેનો સ્ટેપ ખોટું થયું છે. તો 6, 7, 8, 9 ને 10. બરાબર. હવે સુધારાઈ જાય. યુનિટ ભલે પાછા થયા છે. પહેલી યુનિટ 6 એ પ્રજનનનું છે. બરાબર. ચેપ્ટર 1 to 4 છે. 5 એટલા માટે લખાઈ ગયું, લોહિયામાં થતું હોય ને, સ્લીપિંગ ઓફ ધ માઇન્ડ કહેવાય. પણ હવે ઇટ્સ ઓકે, સુધારાઈ ગયું છે. યુનિટ નંબર 7 જનિત વિદ્યા અને અંગવિકાસ. એની અંદર અહીંયા વચ્ચે અનએનપી દીધો છે કે મિત્રો સમજો. એની અંદર 2 ચેપ્ટર છે, 5, 6 ને 7. 2 વસ્તુ જુદી છે, 2 વસ્તુ જ અલગ છે, પણ છતાં એને એક યુનિટમાં એ લોકોએ ગોઠવ્યું છે. યુનિટ નંબર 8 ની અંદર માનવ કલ્યાણની અંદર જીવ વિજ્ઞાન, એની અંદર 3 ચેપ્ટર આપણે ભણીશું. ચેપ્ટર નંબર 8, 9 ને 10. યુનિટ નંબર 9 બાયોટેકનોલોજીની અંદર 2 ચેપ્ટર છે, 11 અને 12. અને યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિજ્ઞાનની અંદર 13, 14, 15, 16 એવા 4 ચેપ્ટર છે. ટોટલ કુલ 16 ચેપ્ટરની પ્રાપ્ત. તો હવે પછીના વર્ષ, 1.5 વર્ષની અંદર શું કરવાનું છે ને એનો આખો આ રોડ મેપ બતાવી દીધો છે. આપણે આગળ આખું નેવિગેશન થઈ ગયું છે અને હવે તનતોડ મહેનત કરી આપણે અભ્યાસ ચાલુ કરવો છે. ઓકે મિત્રો, આજનો વિડીયો લેક્ચર સુંદર મજાની શુભ શરૂઆત આપણે કરી છે. ફરીથી તમને બધાને 12th સાયન્સની અંદર વેલકમ કરું છું. પર્ટિક્યુલર બાયોલોજી સબ્જેક્ટની અંદર 056ની અંદર નીટની પણ તનતોડ મહેનત કરીએ. આવી જ રીતના આપણે વિડીયો લેક્ચર લઈ પરિસ્થિતિ અનુકૂળ થાય અને ઓફલાઈન એટલે કે આપણા ક્લાસરૂમની અંદર, કારણ કે તો માહોલ અલગ છે તમને ખબર છે મિત્રો. તો જો અનુકૂળતા પરિસ્થિતિ થશે તો આપણે એવી રીતના પણ ભેગા થઈ તમારું સુંદર મજાનું 12 સાયન્સ આપણે પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ. આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે ફરી પાછા મળશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.